નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો દોસ્તો, યુએસ પ્રેસિડેન્ટના ટેરિફ એટેકનું વાવાઝોડું પસાર થઈ ગયું તેવું કહી શકાય. આજે સવા 9 માર્કેટે ગેપ ડાઉન ખુલ્યું, પરંતુ ત્યાંથી એક શાનદાર રિકવરી આવી. જોકે નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.35% માઇનસમાં બંધાયો છે. તેમ છતાં મોટા ઘટાડેથી માર્કેટ હેમખેમ બચી ગયું છે. જે ફિલ્ડ ઉપર સૌથી વધારે જોખમો નિષ્ણાંતો બતાવી રહ્યા હતા તે ફાર્મા સેક્ટર તો આ બાદ બચી ગયો અને આજે નિફ્ટી ફાર્મા 2.25% પ્લસમાં બંધ આવ્યો છે. સૌથી મોટો ઘટાડો 4%થી પણ વધારે આઈટી ઇન્ડેક્સમાં આવ્યો છે. જોકે આ આઈટીમાં જે ઘટાડો આવ્યો છે તેનું કારણ જરા જુદા પ્રકારનું છે. કારણ કે આઈટીમાં ફિઝિકલ તો કાંઈ છે જ નહીં અને સીધો ટેરિફ પણ નથી, પરંતુ જાણકારો એવું કહે છે કે ટેરિફને લઈને આવનાર સમયમાં અમેરિકામાં સ્લોડાઉન અને રિસેશન આવશે અને તેની અસર આઈટી ઉપર પડશે. માટે આઈટીમાં આજે મોટો ઘટાડો આવ્યો છે. ટેક્સટાઇલમાં પણ અલગ પ્રકારનો સિનારીઓ ક્રિએટ થયો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વિયેતનામ પરના ટેરિફને કારણે ભારતને ફાયદો થશે. સીધો જો આ મુદ્દો કોઈ સેક્ટરને સ્પર્શી ગયો હોય તો તે ઓટો સેક્ટર છે. જોકે હજુ આ ટેરિફને સમજવામાં માર્કેટ થોડા દિવસો લેશે, પરંતુ માર્કેટને જેવો ડરનો માહોલ ઉભો કર્યો હતો તેવું ઘટવા નથી દીધું. તેની નોંધ એક ચોક્કસ લેવી ઘટે, કારણ કે આજે ડીઆઈની 221 કરોડની ખરીદી સામે એફઆઈઆઈએ 2806 કરોડની વેચવાલી કરી હોવા છતાં તેની અસર આજે એટલી બધી નથી દેખાવા દીધી. દોસ્તો, આપણી આજની ચર્ચામાં જો આપણે આગળ વધીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે ઇનોવા કેપ્ટેબ લિમિટેડ. ફાર્મા સેક્ટરની આ કંપનીએ ડિસેમ્બર 23 થી લઈને આજ સુધીમાં એટલે કે સવા વર્ષના સમયગાળામાં 66% રિટર્ન શેર હોલ્ડરોને આપ્યું છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 302 કરોડ હતું તે ત્યાંથી વધીને 316 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 25 કરોડથી વધી 36 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 34 કરોડ ત્યાંથી 66 કરોડ, ત્યાંથી 68 કરોડ, 94 કરોડ થઈ અને 127 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ ગ્રોથ 40% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 38% છે. બોરોવિંગ 261 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 838 કરોડ છે. માર્કેટ કેપ 5153 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 900 રૂપિયા છે. 52 વીક હાઈ 1260 રૂપિયાનો છે. પી રેશિયો 40 છે. ROC 19% છે. ROE 17% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.90% છે. એફઆઈઆઈ 0.74% છે. ડીઆઈ 19.96 એટલે કે લગભગ 20% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 28.41% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડ. કંપનીએ વીતેલા 25 વર્ષમાં 2651%નું રિટર્ન શેર હોલ્ડરોને આપ્યું છે. ફંડામેન્ટલને જો આંકડામાં જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23માં 1966 કરોડ હતું તે ત્યાંથી વધીને 2533 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 477 કરોડથી વધી 633 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 50% છે. સ્ટોક સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 63% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 38% છે. સ્ટોક પ્રાઇસ CAGR 1 વર્ષનો 35% છે, 3 વર્ષનો 51% છે અને 5 વર્ષનો 65% છે. માર્કેટ કેપ 1,18,024 કરોડની છે. આ એક લાર્જ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 831 રૂપિયા છે. પી રેશિયો 75 છે. ROC 15% છે. ROE 14% છે. બોરોવિંગ 2,973 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 10,014 કરોડનું છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 38.12% છે. એફઆઈઆઈ 27.78% છે અને એફઆઈઆઈ નું હોલ્ડિંગ સતત વધતું જાય છે. ડીઆઈ નું હોલ્ડિંગ 18.74% છે. પબ્લિકનું હોલ્ડિંગ 15.56% છે. ટાટા ગ્રુપની આ કંપનીનું ફંડામેન્ટલ સારું છે અને કંપની પ્રોફિટેબલ છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.